Hello everyone, myself Jagdish Bakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર આપણે 5th સેમેસ્ટરની અંદર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ વિશે અભ્યાસ કરીએ છીએ. એની અંદર આપણે આજે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, વર્ક સ્ટડી. વર્ક સ્ટડીની અંદર આજે આપણે તેના ઓબ્જેક્ટિવ્સ અને થોડી બેઝિક્સ માહિતી વિશે અભ્યાસ કરીએ. ફર્સ્ટ જોઈએ, વોટ ઇઝ વર્ક સ્ટડી? It is the systematic examination of the methods of carrying out activities such as to improve the effective use of resources and to set up standards of performance for the activities carried out. એટલે કે આપણે જે વર્ક સ્ટડી છે એને બે ભાગમાં વહેંચી શકીએ. ફર્સ્ટ જે છે એ સિસ્ટમેટિક એક્ઝામિનેશન ઓફ મેથડ્સ, એટલે કે જે પદ્ધતિઓ છે કાર્ય કરવા માટેની, ઇન્ડસ્ટ્રીની અંદર જે અલગ અલગ એક્ટિવિટીઝ થાય છે કે ક્યાંક ને ક્યાંક એ બધી એક્ટિવિટી જે રિસોર્સિસ છે એનો સરખો યુઝ થઈ શકે, ઇફેક્ટિવ એનો યુઝ થાય અને એ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય તેના માટેની જે મેથડ્સ છે તેનું સિસ્ટમેટિક એક્ઝામિનેશન, એટલે એક વ્યવસ્થિત તેનું એનાલિસિસ કરી અને તેનામાંથી એક કંઈક સારું આઉટપુટ મળે તેના માટેની એક મેથડ છે. અને બીજા ભાગની વાત કરીએ તો ટુ સેટઅપ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ ફોર એક્ટિવિટીઝ કેરીડ આઉટ, એટલે જે કંઈ પણ એક્ટિવિટીઝ થાય છે તેના માટે એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે. એ ટાઈમ હોઈ શકે અથવા તો જે પ્રોસેસ છે પ્રોસેસ પણ હોઈ શકે, પણ એ સ્ટાન્ડર્ડ એક સેટઅપ તેનું ઊભું કરવામાં આવે. એના માટેનો એક સિસ્ટમેટિક એપ્રોચ છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેનેજમેન્ટ ટેકનિક which is employed to improve the activities in production. એટલે જે વર્ક સ્ટડી છે એક જાતની મેનેજમેન્ટની ટેકનિક છે કે જેની અંદર જે કંઈ પણ પ્રોડક્શન માટેની, એટલે કે જે ઉત્પાદન કરવા માટેની એક્ટિવિટીઝ છે તેની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ વર્ક સ્ટડી ઇઝ ટુ આસિસ્ટ ધ મેનેજમેન્ટ ઇન ધ ઓપ્ટિમમ યુઝ ઓફ હ્યુમન એન્ડ મટીરિયલ રિસોર્સિસ. વર્ક સ્ટડીનો એક ઓબ્જેક્ટિવ એ પણ હોઈ શકે કે તેની અંદર માણસો અને જે મટીરિયલ છે, મટીરિયલ જેવા રિસોર્સિસ છે તેનો ઓપ્ટિમમ યુઝ થઈ શકે, એટલે કે સારામાં સારી રીતે તેનો યુઝ થઈ શકે, એ પણ એક વર્ક સ્ટડીનો ઓબ્જેક્ટિવ છે. ધ મેઇન એમ ઓફ ધીસ વર્ક સ્ટડી ઇઝ ટુ ફાઇન્ડિંગ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ એફિશિયન્ટ વે ઓફ યુઝિંગ અવેલેબલ રિસોર્સિસ. ઇટ મીન્સ મેન, મટીરિયલ, મની એન્ડ મશીનરી. એટલે આપણે હ્યુમન અને મટીરિયલ રિસોર્સ તો આગળ વાત કરી, એની સાથે સાથે મની અને મશીનરી આવા રિસોર્સિસનો પણ સારામાં સારી રીતે ઇફેક્ટિવ યુઝ થાય અને એની અવેલેબિલિટી છે એ પણ સારી થઈ શકે, એ પણ એક વર્ક સ્ટડીનો એમ હોઈ શકે. ઇટ ઇઝ એસેન્શિયલી કન્સર્ન્ડ વિથ ધ પ્રોડક્ટિવિટી ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ફ્રોમ અ ગિવન ક્વોલિટી ઓફ રિસોર્સિસ, ગિવન ક્વોન્ટિટી ઓફ રિસોર્સિસ. એટલે આપણે પ્રોડક્ટિવિટીનો કન્સેપ્ટ આખો ફર્સ્ટ યુનિટની અંદર ભણી ગયા કે જે ઉત્પાદકતા છે એની સાથે તેનો સીધો સંબંધ છે. એટલે ઉત્પાદકતા વધારવી હોય તો એના માટેનું વર્ક સ્ટડી છે એક સારું ટૂલ છે એવું આપણે કહી શકીએ. વર્ક સ્ટડી ઇઝ અ જેનેરિક ટર્મ ફોર ધ ટેકનિક્સ ઓફ મેથડ સ્ટડી એન્ડ વર્ક મેઝરમેન્ટ. એ આગળ આપણે સ્ટડી કરવાના છીએ કે ભાઈ વર્ક સ્ટડી છે એ મેઇનલી બે ભાગમાં વહેંચાયેલું છે, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. તો એના માટે એક જનરલ ટર્મ છે એ યુઝ થાય એ વર્ક સ્ટડી છે. ધીસ ટેકનિક્સ આર યુઝડ ઇન ધ એક્ઝામિનેશન ઓફ હ્યુમન વર્ક ઇન ઓલ ઇટ્સ કન્ટેક્સ્ટ. એટલે આ જે મેથડ્સ છે એ બધી જગ્યાએ લાગુ કરી શકાય અને દરેક વ્યક્તિ છે એને યુઝ કરી શકે એ રીતની આ જે ટેકનિક્સ છે તે છે. ધે લીડ સિસ્ટમેટિકલી ટુ ધ ઇન્વેસ્ટિગેશન ઓફ ઓલ ધ ફેક્ટર્સ which affect the efficiency and economy at the workplace in order to affect improvement. એટલે આ એક એવી રીતનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન છે કે જેની અંદર બધા જ પરિબળોને ધ્યાનમાં લઈ અને તેની જે કાર્યક્ષમતા છે અને તેની જે કરકસર કઈ કઈ બાબતમાં થઈ શકે છે એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈ અને ઇમ્પ્રુવમેન્ટ વિશે વિચારવામાં આવે છે.
એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ જે વર્ક સ્ટડી છે એ ઇન્ડસ્ટ્રીની અંદર જે કંઈ પણ એક્ટિવિટીઝ થાય છે એની અંદર ઝીણવટ અને એકદમ તલસ્પર્શી અભ્યાસ કરવાનું કામ છે એ વર્ક સ્ટડી કરે છે. અને વર્ક સ્ટડી છે એના મુખ્ય બે ભાગ છે એ મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ છે. વર્ક મેઝરમેન્ટને આપણે ટાઈમ સ્ટડી પણ કહી શકીએ છીએ. શબ્દો થોડા કન્ફ્યુઝ કરે એવા છે કેમ કે વારંવાર એકના એક શબ્દો એવી રીતે આવે છે. વર્ક સ્ટડી છે એ મેઇન ભાગ છે અને તેની અંદર એના પેટા બે ભાગ, એક મેથડ સ્ટડી અને એક વર્ક મેઝરમેન્ટ. વર્ક મેઝરમેન્ટનું બીજું નામ ટાઈમ સ્ટડી પણ છે. ત્યાર પછી જોઈએ એપ્લિકેશન્સ ઓફ વર્ક સ્ટડી. હવે વર્ક સ્ટડી છે આમ તો બધી જ જગ્યાએ લાગુ કરી શકાય છે. એ કોઈ પણ ફિલ્ડ હોય એ આપણે આમ તો ઇન્ટ્રોડક્શનના પાર્ટમાં પણ થોડું જોયું હતું. ઇન્ડસ્ટ્રીઝ લાઇક પ્રોડક્શન ઓપરેશન્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એટલે ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ વર્ક સ્ટડી થઈ શકે છે. ઇવન નાના નાના પ્રોસેસ માટે પણ વર્ક સ્ટડી થઈ શકે છે. નાના નાના કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ હોય તેની અંદર કોઈ પણ એક મશીન ઉપર વર્ક સ્ટડી કરવું હોય તો પણ એ થઈ શકે છે. અને એના માટેની ટેકનિક્સ આપણે આગળ જોવાના જ છીએ કે કેવી રીતે બધા એલિમેન્ટ છે એ ડિફાઇન કરવાના હોય છે. માર્કેટિંગ, એની અંદર સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન. ખાલી પ્રોડક્શન પ્રોસેસ અથવા તો જે ઓપરેશન્સ છે એના ઉપર જ વર્ક સ્ટડી થાય એવું હોતું નથી. આ એક મેનેજમેન્ટનું ટૂલ છે એવું આપણે આગળ જોયું. તો એ પ્રમાણે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન છે એ પણ કોઈ પણ બિઝનેસ માટે ખૂબ જરૂરી છે. સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશનની ચેનલો જ્યારે ખોરવાય છે ત્યારે બિઝનેસને ઘણું બધું લોસ થાય છે અથવા તો ઘણું બધું સ્ટ્રગલ કરવું પડતું હોય છે. તો આવી બાબતોને પણ એનાલિસિસ કરવાની જરૂર હોય છે અને તેમાં પણ એક સારી ટેકનિક ડેવલપ કરવાની જરૂર હોય છે. તો આના માટે પણ વર્ક સ્ટડી ખૂબ ઉપયોગી છે. ઓફિસીસ લાઇક સ્ટોર્સ એન્ડ વેરહાઉસીસ, એટલે આ જગ્યાએ પણ તે એપ્લિકેબલ છે. ત્યાર પછી મટીરિયલ હેન્ડલિંગ માટે વર્ક સ્ટડી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મટીરિયલ હેન્ડલિંગ એ એક બહુ મોટું ફિલ્ડ છે અને સ્પેશિયલી એઝ અ મિકેનિકલ એન્જિનિયર આપણે મટીરિયલ હેન્ડલિંગ માટે વિચારતા હોઈએ તો ખૂબ જ એક મોટું ઓપોર્ચ્યુનિટીનું ફિલ્ડ છે. સ્કોપ છે તેની અંદર ઘણા. ઇવન તમે 5th સેમેસ્ટરના સ્ટુડન્ટ છો, અત્યારે જે તમે પ્રોજેક્ટ કરવાના છો ફાઇનલ યરનો, તે મટીરિયલ હેન્ડલિંગ ઉપર જો કરો તો પણ એ ખૂબ સારું છે. મટીરિયલ હેન્ડલિંગ માટે કોઈ નવી ટેકનિક તમે ડેવલપ કરો કે જેમાં ઓછામાં ઓછા રિસોર્સ જોઈએ, એ રિસોર્સની અંદર પાવર કન્ઝપ્શન અથવા તો જે એનર્જી ઇનપુટ આપવું પડે છે તો એ જો તમે ઘટાડો તો પણ એ ખૂબ સારું એવી તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે એ ઊભી થશે. અને જે નવા નવા પ્રોજેક્ટ્સ છે તેને આમ તો SSIP થ્રુ અને જે અત્યારે જે ગવર્મેન્ટ નવા સ્ટાર્ટઅપ્સ માટે પ્રયાસો કરે છે, જે કંઈ લોન અને બીજી ફેસિલિટીઝ આપે છે, એ બધું તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે આ ફિલ્ડ ઉપર જો તમે આગળ કામ કરો તો. ત્યાર પછી ઇન ડિઝાઇનિંગ ફિલ્ડ. ડિઝાઇનિંગ ફિલ્ડ પણ ખૂબ મોટું છે અને એની અંદર પણ વર્ક સ્ટડી છે એ યુઝ થઈ શકે છે. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન, એટલે કે સિવિલ એન્જિનિયરિંગ જે છે એની અંદર પણ આ ટેકનિક છે એ યુઝ કરી શકાય છે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ જેને આપણે કહી શકીએ, એમાં પણ વર્ક સ્ટડી કરી શકાય છે. હોસ્પિટલ્સ, આર્મી, એગ્રીકલ્ચર, ઇન શોર્ટ બધી જ જગ્યાએ વર્ક સ્ટડી છે થઈ શકે છે. વર્ક સ્ટડી કોણ કરે છે અને કેટલી ઇફેક્ટિવ કરે છે એના ઉપર આધાર રાખશે. કોઈપણ જગ્યાએ કોઈપણ સિસ્ટમ અથવા કોઈપણ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર બધું 100% વ્યવસ્થિત ચાલતું હોય એવું જરૂરી હોતું નથી. બધી જ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે અને જો ઇમ્પ્રુવમેન્ટ થઈ શકતું હોય તો જે તે સંસ્થા અથવા તો જે તે ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટિવિટી છે એ વધારી શકાય છે. તો આ બાબતને ધ્યાનમાં લઈ અને આપણે દરેક જગ્યાએ વર્ક સ્ટડી છે એ કરી શકીએ છીએ. ઇવન આપણા રોજિંદા જીવનમાં અને આપણા ઘરે અથવા તો આપણી કોલેજમાં પણ આપણને એવી કંઈ લેક લાગતું હોય, કંઈ ઓછપ લાગતી હોય તો એ આપણે પર્સનલી પણ આ વસ્તુ છે એ અભ્યાસ કર્યા પછી આપણી પર્સનલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ કમ્પોનન્ટ્સ ઓફ વર્ક સ્ટડી. મેઇનલી આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે બે ભાગમાં વહેંચાયેલું છે વર્ક સ્ટડી, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ, કે જેને આપણે ટાઈમ સ્ટડી પણ કહીએ છીએ.
વર્ક સ્ટડી એની અંદર આમ મેઇનલી 3 આસ્પેક્ટ છે એના. ફર્સ્ટ છે મોર ઇફેક્ટિવ યુઝ ઓફ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, મોર ઇફેક્ટિવ યુઝ ઓફ હ્યુમન એફર્ટ અને ઇવોલ્યુશન ઓફ હ્યુમન વર્ક. એટલે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ એનું પ્રોપર યુઝ કઈ રીતે કરવો, પ્લાન્ટની અંદર બિલ્ડિંગ આવી જાય, સ્ટ્રક્ચર આવી જાય, જેને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ, એ અંદરની મશીનરીઝ આવી જાય ઇક્વિપમેન્ટની અંદર, અને જે કાંઈ પણ અંદર મટીરિયલ હેન્ડલિંગ માટેના સાધનો હોય, ટૂલ્સ હોય, એ બધું જ એની અંદર આવી જશે. ઇફેક્ટિવ યુઝ ઓફ હ્યુમન એફર્ટ, એટલે કે જે મેન પાવર છે, જેટલા માણસો કામ કરે છે એનો ઇફેક્ટિવ યુઝ, એનું પણ અહીંયા કન્સિડરેશન થાય છે. અને ઇવોલ્યુશન ઓફ હ્યુમન વર્ક, એટલે કે માણસ જે કામ કરે છે એ કેટલા સમયમાં કરે છે, કેટલી એનર્જી યુઝ કરીને કરે છે, અને કેવી રીતે તેનો ટાઈમ છે બચાવી શકાય, એની જે મહેનત અથવા તો જે એની લોડિંગ કન્ડિશન છે એ કઈ રીતે ઓછો એફર્ટ આપીને વધારે કામ થઈ શકે, એ બધું જ આની અંદર ઇવેલ્યુશન કરવામાં આવે છે. મેથડ સ્ટડી ટુ સિમ્પ્લિફાય જોબ એન્ડ ડેવલપ મોર ઇકોનોમિકલ મેથડ ઓફ ડુઈંગ વર્ક. એટલે કોઈ પણ કામ હોય ઇન્ડસ્ટ્રીની અંદર, નાનામાં નાનું કામ, એ વેલ્ડિંગ કરવું અથવા તો કોઈ પાર્ટનું ઇન્સ્પેક્શન કરવું, એસેમ્બલી કરવી, આવા નાના નાના ભાગ પાડીએ તો દરેક કાર્ય એને કરકસરપૂર્વક કેવી રીતે કરવું અને સિમ્પ્લિફાય કેવી રીતે કરવું, આ બધો જ જે અભ્યાસ કરવામાં આવે તેને મેથડ સ્ટડી કહેવાય. વર્ક મેઝરમેન્ટ ટુ ડિટરમાઇન ધ સ્ટાન્ડર્ડ ટાઈમ ફોર ડુઈંગ અન ઓપરેશન, એટલે કે કોઈ પણ કામ કરતી વખતે કેટલો સમય લાગવો જોઈએ, એ સમય લાગવાનું જે કંઈ ગણતરી આપણે કરીએ છીએ અથવા તો જે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવાનું કામ છે, એ બધું જ વર્ક મેઝરમેન્ટ અથવા તો ટાઈમ સ્ટડીમાં આવશે. અને આ બંને કરવાથી, એટલે કે આખું વર્ક સ્ટડી કરવાથી શું થશે તો કે હાયર પ્રોડક્ટિવિટી આપણને મળશે. જે કાંઈ અત્યારે એક્ઝિસ્ટિંગ છે એની અંદર આપણને પ્લસ થયેલું કંઈક મળશે. નેક્સ્ટ છે મેથડ સ્ટડી, મતલબ હવે આપણે એને ડિટેલમાં સમજવાની છે અને એની અંદર કયા કયા ટૂલ્સ આવે છે, કઈ કઈ ટેકનિક્સ આવે છે, એ બધું આપણે હવે ડિટેલમાં જોવાનું છે. ઓલમોસ્ટ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પૂરો થઈ ગયો છે, પણ છતાંય અમુક વસ્તુઓ છે એ વારંવાર આપણે યાદ કરીએ કે જેથી કરીને આપણને બધું ક્લિયર થઈ જાય. મેથડ સ્ટડી ઇઝ અ ટેકનિક ઓફ સિસ્ટમેટિક રેકોર્ડિંગ એન્ડ ક્રિટિકલ એક્ઝામિનેશન ઓફ એક્ઝિસ્ટિંગ એન્ડ પ્રપોઝડ વે ઓફ ડુઈંગ વર્ક એન્ડ ડેવલપિંગ અન ઇઝીયર એન્ડ ઇકોનોમિકલ મેથડ. એટલે જો જે મેથડ સ્ટડી છે એનું ગુજરાતી આપણે કરીએ તો પદ્ધતિ અભ્યાસ થાય. હવે જે કામ કરવાની પદ્ધતિ છે એ કામ કરવાની પદ્ધતિનું સિસ્ટમેટિક રેકોર્ડિંગ કરવાનું, મતલબ વિડીયો રેકોર્ડિંગ કરવું જરૂરી નથી. હા, વિડીયો રેકોર્ડિંગ એનો આગળનો એક ભાગ છે એ આવશે આપણે ચેપ્ટરની અંદર આગળ, પણ રેકોર્ડિંગ કરવું મતલબ જે ડેટા છે એનું એનાલિસિસ કરવું. ક્રિટિકલ એક્ઝામિનેશન એટલે શું તો કે બારીકાઈથી તેનો અભ્યાસ કરવો, તેનું વિશ્લેષણ કરવું. એટલે સિસ્ટમેટિક રેકોર્ડિંગની અંદર શું આવશે તો કે જે કાંઈ કામ કરવામાં આવે છે, આપણે જે કાંઈ પ્રોસેસને પસંદ કરીએ છીએ એના બધા જ ડેટા આપણે ભેગા કરવા, એની બધી માહિતી. સપોઝ કોઈ ઓપરેશન માટે આપણે વિચારતા હોઈએ તો એ ઓપરેશનમાં કેટલો ટાઈમ લાગે છે, કેટલા રિસોર્સ જોઈએ છે, એ બધું જ, કયું ટૂલ છે, હિસ્ટ્રી એની શું રહી છે, મતલબ એ પ્રોસેસ છે કેટલા ટાઈમથી આપણે કરીએ છીએ, ક્યારે સારી એફિશિયન્સી મળતી હતી, ક્યારે ખરાબ મળતી હતી, એ બધું જ તેની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જે એક્ઝિસ્ટિંગ પ્રોસેસ છે એના ઉપર પણ થશે, અને માનો કે કોઈ નવું કામ કરવાનું છે તો એના ઉપર પણ મેથડ સ્ટડી છે એ થઈ શકશે. એટલે સરળ અને કરકસરપૂર્વકની મેથડ બનાવવાનો આપણો હેતુ છે એ મેથડ સ્ટડીની અંદર હોય છે. મેથડ સ્ટડી એક્ઝામિન્સ ધ વે અ ટાસ્ક changing the clutch on a car, preparing a flower bed for planting, cleaning a hotel room is done. એટલે મેથડ સ્ટડીની અંદર આવા નાના નાના કામ પણ હોઈ શકે એમ કે ભાઈ કારની અંદર જે ક્લચ છે, સપોઝ એ ક્લચ બદલાવાનો છે, જે ગેરેજ હોય અથવા તો જે વર્કશોપ હોય, સર્વિસ સેન્ટર હોય કોઈ પણ, ત્યાં તમે કાર લઈને જાઓ અને જે ક્લચ બદલાવાનું કામ છે એ પણ મેથડ સ્ટડીની અંદર લઈ શકાય છે. પ્રિપેરિંગ અ ફ્લાવર બેડ ફોર પ્લાન્ટિંગ, તમારે
કોઈ ફૂલ છોડ વાવવો છે તો એના માટે જે તમે તૈયાર કરો છો માટીનું કુંડું કે, તો એ પણ મેથડ સ્ટડી કરવા માટેનો એક ટાસ્ક થઈ શકે. ક્લિનિંગ અ હોટલ રૂમ, કોઈ હોટલ હોય ત્યાં કોઈ સર્વન્ટ હોય એ રૂમ ને સાફ કરતું હોય અથવા તે મેનેજ કરતું હોય, તો એ પણ એક ટાસ્ક છે કે જે મેથડ સ્ટડી એના ઉપર કરી શકાય. The industrial engineer has an eye on operational efficiencies and cost, quality of processes, service reliabilities and staff safety, etc. એટલે આ બધું કોણ કરશે? ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરે આ બધું કરતી વખતે ધ્યાન રાખવાનું છે, ઓવરઓલ જે આખી ઓપરેશનલ એફિશિયન્સીઝ હોય એનું ધ્યાન રાખવાનું છે, કોસ્ટિંગનું ધ્યાન રાખવાનું છે, જે કાંઈ પ્રોસેસીસ થાય છે પ્રોસેસ બરાબર થાય છે કે નહીં તેની ક્વોલિટી ચેક કરવી, પછી જે કાંઈ પ્રોસેસ થાય છે અથવા પ્રોડક્ટ બને છે તો તેની સર્વિસ રિલાયબિલિટી કેટલી છે એ ધ્યાન રાખવું, ત્યાર પછી જે સ્ટાફ કામ કરે છે એ બધાની સેફટી માટે વિચારવું. આ બધું જો કે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં રિવિઝન. ત્યાર પછી ઓબ્જેક્ટિવ્સ ઓફ મેથડ સ્ટડી. ફર્સ્ટ છે ઉત્પાદન પ્રક્રિયાઓ અને પદ્ધતિઓમાં સુધારો કરવો. એટલે જે પ્રોડક્શન પ્રોસેસીસ જેટલી પણ થાય છે એ પ્રોડક્શન કરવા માટેની જે કાંઈ પદ્ધતિઓ હોય એ પદ્ધતિઓ અને પ્રોસેસ એ બધામાં સુધારો કરવો. હવે એવું જરૂરી નથી કે બધી જ વસ્તુ બદલાવી નાખવી, 100% બધું બદલાવી નાખવું, પણ જ્યાં જ્યાં આપણને જરૂર લાગે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ હોય અને એ ઇમ્પ્રુવમેન્ટથી જો ખર્ચો ઓછો થતો હોય, બરાબર, અથવા તો જે બગાડ છે તે ઘટતો હોય તો એ એપ્લિકેબલ ગણી શકાય અને તો જે ફેરફારો છે કરવાના હોય છે. ત્યાર પછી કાર્યસ્થળ, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં જરૂરી સુધારો કરવો. આગળનો જે પોઈન્ટ હતો એ ખાલી પ્રોડક્શન પ્રોસેસ અને મેથડ્સ માટેનો હતો. હવે કાર્યસ્થળ એટલે કે વર્કપ્લેસ જ્યાં કામ કરવાનું છે, ત્યાર પછી પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં સુધારો કરવો. હવે વર્કપ્લેસમાં સુધારો કરવો એ કેટલી ટફ વસ્તુ છે એ આપણે થોડું ઇમેજિન કરીએ. કોઈ ઇન્ડસ્ટ્રી હોય એની પાસે જે જગ્યા અવેલેબલ હોય એના આધારે તેણે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું હોય, એટલે એની અંદર તેને વર્કશોપ બનાવ્યું હોય અથવા તો કોઈ બિલ્ડિંગ બનાવેલું હોય. હવે એની અંદર બધું આમ તો ફિક્સ જ હોય, કોઈ જગ્યાએ કોઈ મશીન ઇન્સ્ટોલ કરવા માટેની સ્પેસિફિક બેડ બનાવેલો હોય, અથવા તો સપોઝ જે વધારાની ફેસિલિટીઝ છે જેમ કે પાણી માટે અલગથી વ્યવસ્થા હોય, પછી સેનિટરીઝ માટે અલગથી વ્યવસ્થા હોય, તો એ બધી જે વસ્તુઓ છે એ ફિક્સ હોવાની છે, એમાં તમે બદલાવ નહીં કરી શકો, અથવા તો તમારા માટે લિમિટેશન થશે કે અમુક જ બદલાવ છે તમે કરી શકશો એમ. એટલે એવી રીતે પ્લાન્ટ લેઆઉટ છે અને ઇક્વિપમેન્ટની ડિઝાઇન છે. કોઈ ઇક્વિપમેન્ટ છે એની ડિઝાઇનમાં ફેરફાર કરવો એ પણ ખૂબ મોટું કામ છે અને ચેલેન્જિંગ કામ છે, કેમ કે તમારે એ વસ્તુમાં જો ચેન્જીસ કરવા હોય તો તમારે બધા ટોપ મેનેજમેન્ટ અથવા તો જે ઓથોરિટી છે એની પરમિશન લેવાની હોય. ત્યાર પછી એની અંદર શું કરવાથી શું થશે એ ડિઝાઇન તમારે આખી મૂકવી પડે. સીધું એવું નથી કે ભાઈ એક ચાલો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનને વિચાર આવ્યો કે મટીરિયલ હેન્ડલિંગ માટે એક જે ટ્રોલી છે એ ટ્રોલીની ડિઝાઇનમાં આપણે ફેરફાર કરી નાખીએ તો આપણને લાંબા ગાળે ફાયદો થશે, તો એવી રીતે એનું કોઈ માની નહીં લે. એના માટે એને એની ડિઝાઇન પ્રપોઝ કરવી પડશે અને પછી એ જો લાગુ કરવા જેવી હશે જે તે ઓથોરિટી નક્કી કરશે અને પછી જ તેને પરમિશન મળશે. એટલે એટલું સિમ્પલ પણ નથી કે ચાલો વિચાર આવી જાય અને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી નાખીએ, એ બધું ચેલેન્જિંગ કામ છે. થર્ડ છે માનવીય પ્રયાસો ઘટાડવા અને બિનજરૂરી પ્રવૃત્તિઓ દૂર કરાવવી. એટલે હ્યુમન એફર્ટ છે એ બને એટલી ઘટાડવી, એવી ટેકનિક ડેવલપ કરવી અથવા તો એવી રીતની ઇક્વિપમેન્ટ ડિઝાઇન કરવા કે જેથી કરીને હ્યુમન એફર્ટ છે એ ઘટાડી શકાય. એની અંદર આ જે બીજો પોઈન્ટ છે એ ખૂબ ઉપયોગી છે. પ્લાન્ટ લેઆઉટમાં થોડો ઘણો ચેન્જીસ કરી અને આપણે જે હ્યુમન એફર્ટ છે ઘટાડી શકીએ. સપોઝ બે મશીન વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 50 મીટર હોય અને એ જો ઘટીને 30 મીટર કે 20 મીટર થઈ શકતું હોય તો એક મશીનથી બીજા મશીનમાં જવાનો જે ટાઈમ છે એ બચી જશે. માણસને જે ચાલવું પડતું હશે કંઈક વજન લઈને તો એ ઘટી શકશે. એમ નાના નાના પરિબળો છે એ વિચારી શકાય. અને બિનજરૂરી પ્રવૃત્તિઓ દૂર કરવી. બિનજરૂરી પ્રવૃત્તિઓ એટલે નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી.
હવે એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ આવતી હોય. મટીરિયલ હેન્ડલિંગ માટે જ ઘણી વખત એવું થતું હોય કે ભાઈ જે સપોઝ કોઈ મશીનિંગ કરવાના હોય પાર્ટ, એની અંદર ડ્રિલિંગ કરવાનું હોય, ફેસિંગ કરવાનું હોય, મિલિંગ કરવાનું હોય, સ્લોટ પાડવાનું હોય, તો એવા કેસની અંદર એક જ પાર્ટ અલગ અલગ મશીન ઉપર લઈ જવાનો થતો હોય. તો એ જે મશીનિંગ ઓપરેશનની સિક્વન્સ છે, એ સિક્વન્સમાં જો ચેન્જીસ કરવામાં આવે તો બની શકે કે એનો જે ટાઈમ છે એ ઘટી શકે. સાથે સાથે જે ટ્રાન્સપોર્ટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે એક મશીનથી બીજી જગ્યાએ જવાનો જે ટાઈમ છે એ પણ આપણે ઘટાડી શકીએ. એટલે જો એ ઘટાડી શકીએ તો એનો મતલબ એવો થયો કે બિનજરૂરી અમુક પ્રવૃત્તિઓ હતી એ ઘટી ગઈ. ત્યાર પછી મટીરિયલ, મશીન અને માનવ શક્તિના વપરાશમાં બગાડ ઘટાડવો. ઘણી બધી વસ્તુ આવી ગઈ. મટીરિયલનો બગાડ ઘટાડવો, મટીરિયલ ઇન ધ સેન્સ રો મટીરિયલ, એ કોઈ પણ ફોર્મમાં હોય, એટલે એનો બગાડ ઘટાડવો. ત્યાર પછી મશીનનો બગાડ ઘટાડવો મતલબ શું? તો કે મશીનનો જે ટાઈમ છે એને પ્રોપર યુટિલાઇઝ કરવો. એક જ મશીન છે એ 24 કલાકમાં 1000 વર્કપીસ બનાવી શકતું હોય, અને જો જે તે સુપરવાઇઝર અથવા તો જે તે ઓથોરિટી એની પાસેથી સરખું કામ ના લઈ શકે, અથવા તો એ પ્લાનિંગ ના કરી શકે, તો એવું બને કે એ 24 કલાકમાં 1000ને બદલે ખાલી 200 પ્રોડક્ટ જ બનાવે, બાકીનો સમય છે એ પડતર પડ્યું રહે. તો મશીનનો બગાડ ઘટાડવો મતલબ એનો જે ટાઈમ છે એ યુટિલાઇઝ કરવો એમ. અને મશીનની અંદર જે કંઈ રિસોર્સ યુઝ થાય છે એની અંદર લ્યુબ્રિકેશન આવે, અથવા તો એનું જે પાવર કન્ઝપ્શન આવે. સપોઝ મશીન અત્યારે મશીન પાસેથી આપણે કંઈ કામ લેવાનું નથી, તો મશીનને બંધ રાખવું, પાવર સેવિંગ કઈ રીતે કરવું, એ બધું પણ એની અંદર આવશે. અને માનવ શક્તિના વપરાશમાં બગાડ ઘટાડવો, એટલે માનવ શક્તિ એટલે માણસો જે કામ કરે છે એને પ્રોપર યુટિલાઇઝ કરવો. બિનજરૂરી એક્ટિવિટી ઘટાડીએ, બિનજરૂરી એફર્ટ એને આપવી પડતી હોય એ ઘટાડીએ, એટલે એ થઈ શકે. ત્યાર પછી કાર્યસ્થળનું વાતાવરણ સુધારી કાર્યક્ષમતા વધારવી. કાર્યસ્થળનું વાતાવરણ એટલે શું? તો કે જે વર્કપ્લેસ છે ત્યાં ઘણા બધા લોકો કામ કરતા હશે, પોઝિટિવ અને નેગેટિવ માઇન્ડસેટવાળા બધા જ લોકો એક સાથે કામ કરતા હશે. તો એ લોકોને કેવી રીતે એકબીજા સાથે ઇન્ટિગ્રેટ કરી અને પ્રોપર કામ લેવું. સાથે સાથે કાર્યસ્થળનું વાતાવરણ એટલે એમાં જે પ્રોપર વેન્ટિલેશન મળવું જોઈએ, બીજી યુટિલિટીઝ જેવી કે પીવાનું પાણી, વોશ બેસિન છે અથવા તો વોશરૂમની પ્રોપર સુવિધા હોવી જોઈએ, પ્રોપર પ્રકાશ ત્યાં આવવો જોઈએ વર્કપ્લેસ ઉપર. આ બધી જ બાબતો છે એ કાર્યસ્થળના વાતાવરણ સાથે સંકળાયેલી છે. એટલે એની અંદર જો ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તો કાર્યક્ષમતા છે એ ઓવરઓલ બધાની વધારી શકાય. ત્યાર પછી જોબનું સરળીકરણ કરવું, એટલે કે જે કાંઈ કામ છે તેને સિમ્પ્લિફાય કરવું. એક જ કામ છે એને આપણે 2-3 રીતે કરી શકતા હોય, અથવા તો વધારે મેથડ પણ હોય, પણ જે ઓછા એફર્ટથી કરી શકાય અને સરળ હોય એવી મેથડ છે એ પસંદ કરવી જોઈએ એમ. ત્યાર પછી પ્રોડક્ટ બનાવવા વધુ કસરભરી પદ્ધતિને વિકસાવવી, એટલે જે કાંઈ પ્રોડક્ટ્સ બનાવવાની છે એ પ્રોડક્ટ બનાવવા માટે ઇકોનોમિકલ મેથડ ચૂઝ કરવી કે જેથી ઓછા ખર્ચે બને, વેસ્ટ ઓછો થાય, કે જેથી કરીને પ્રોફિટ છે વધારી શકાય. ત્યાર પછી પ્રોડક્ટ કેવી રીતે બનાવવી કે જેથી ઉત્પાદકતા વધે તેનો માર્ગ બતાવવો. એટલે મેથડ સ્ટડી છે ને એ કર્યા પછી પ્રોડક્ટિવિટી વધારી કઈ રીતે શકાય એના રસ્તાઓ મળશે. આપણે અત્યારે ઓબ્જેક્ટિવ સમજી રહ્યા છીએ મેથડ સ્ટડીના, તો મેથડ સ્ટડી છે એ પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવી એના રસ્તાઓ સૂચવશે મેથડ સ્ટડી કર્યા પછી. નેક્સ્ટ છે પ્રોડક્ટ કે તેના પર થતી પ્રક્રિયાઓમાંનું કાર્યનું પ્રમાણ ઘટાડવું. એટલે કોઈ પણ પ્રોડક્ટ છે એના ઉપર જે કાંઈ પ્રોસેસીસ થાય છે એ પ્રોસેસીસને ઘટાડવી. મતલબ જો બિનજરૂરી કોઈ પ્રોસેસ લાગતી હોય તો એ પ્રોસેસ ઘટાડવી. એટલે જે કાર્ય છે એ ટૂંકમાં પ્રોડક્ટ જે બનવાની છે એ જ બનવાની છે, પ્રોડક્ટમાં કાંઈ ફેર નહીં પડે, પણ એની અંદર જે બિનજરૂરી કાંઈ ઓપરેશન્સ થતા હોય કે જેની ખરેખર જરૂર ના હોય તો એ ઘટાડવું એમ. ત્યાર પછી કાર્ય કરવાની સગવડો સુધારવી, એટલે કે જે ફેસિલિટીઝ છે કામ કરવા માટેની એ વધારવી અથવા તો ઇમ્પ્રૂવ કરવી. ત્યાર પછી પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટનો અસરકારક ઉપયોગ સૂચવવો, એટલે
જે કંઈ આપણી પાસે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ લેઆઉટ છે એ પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ એનો અસરકારક ઉપયોગ કઈ રીતે થઈ શકે એ સૂચનાઓ આપવી. મતલબ જે વર્ક સ્ટડી મેથડ સ્ટડી કર્યા પછી ધ્યાનમાં આવશે કે ભાઈ આ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર આટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે સપોઝ આપણે એમ કહીએ કે ભાઈ ક્વોલિટી કંટ્રોલનો એક જે ડિપાર્ટમેન્ટ છે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર, ત્યાં વર્ક સ્ટડી કરવામાં આવ્યું અને એની અંદર મેથડ સ્ટડી કરવામાં આવી. તો એ મેથડ સ્ટડી કર્યા પછી ધ્યાનમાં આવ્યું કે એ ડિપાર્ટમેન્ટ પાસે 100 ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ 100 ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એ 80 ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરે છે ફ્રિકવન્ટલી, અને 20 ઇન્સ્ટ્રુમેન્ટ તો એવા છે કે જેનો એ યુઝ કરતા જ નથી. આ મેથડ સ્ટડી કર્યા પછી ધ્યાનમાં આવે જે મેથડ સ્ટડી મેન હોય એને, તો એ એવું સજેશન આપશે જે તે ડિપાર્ટમેન્ટના હેડને અથવા તો ટોપ મેનેજમેન્ટને કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બીજા કોઈ ડિપાર્ટમેન્ટને જરૂર હોય તો એ યુઝ કરી શકે છે. એટલે આવી જે સજેશન્સ આપવાનું કામ છે એ મેથડ સ્ટડી કર્યા પછી થઈ શકે. ત્યાર પછી ચોક્કસ મટીરિયલ સિલેક્શન અને મટીરિયલનો વેસ્ટેજ ઘટાડવો. મટીરિયલની પસંદગી છે એ પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, કારણ કે પ્રોડક્ટની ક્વોલિટી મટીરિયલ ઉપર જ આધાર રાખે છે. પ્રોડક્ટ કેવી બનશે તો કે રો મટીરિયલ હશે એ પ્રમાણે પ્રોડક્ટ છે એ બનશે. તો રો મટીરિયલનું સિલેક્શન કઈ રીતે કરવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. સાથે સાથે મટીરિયલનો વેસ્ટેજ છે એ ઘટાડવો પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી તાલીમબદ્ધ વ્યક્તિઓ પસંદ કરાવી માનવીય કાર્યને અસરકારક બનાવવા. હવે આ પણ એક બહુ સારું ફેક્ટર છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો ઇન્સ્ટિટ્યૂટ માટે. જે એમ્પ્લોય છે અથવા તો જે વર્કર છે, સુપરવાઇઝર છે, એ એનામાં કેવી આવડત છે તેના ઉપર ઘણો બધો આધાર રાખે છે. નવા ક્રિએટિવ લોકો ઘણા બધા એવા હોય છે કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જોડાય તો 1 કે 2 વર્ષની અંદર એ જે તે માણસની સ્કિલના આધારે ઓવરઓલ આખી કંપની અથવા તો આખી ઓર્ગેનાઇઝેશન છે એ ઘણી આગળ વધી શકે છે. એની અંદર નવા ક્રિએટિવ આઈડિયાઝ હોય છે કામ કરવાની સરળતાના અને ઇફેક્ટિવ કામ કરાવવાના. તો જે ટ્રેનિંગ છે એ પણ એક ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પ્રોપર ટ્રેનિંગ જો આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ છે એ ઘણી સારી રીતે કામ કરી શકે છે. કામ કરવાનો સમય બચી શકે છે. એ બધું ટ્રેનિંગ ઉપર આધાર રાખે છે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને કેવી રીતે યુઝ કરવું એ સારામાં સારી રીતે માણસ ટ્રેનિંગથી જ શીખી શકે છે. ટ્રેનિંગ એટલે શું તો કે પ્રેક્ટિકલ વર્ક અને સાથે સાથે થિયરીનું જોડાણ બંને હોય તો જ આપણે એવું કહી શકીએ કે ભાઈ એ ટ્રેનિંગ છે એ પ્રોપર થઈ છે. એટલે ઓવરઓલ આ બધા જ મુદ્દાઓ છે એ મેથડ સ્ટડીના ઓબ્જેક્ટિવ છે અને એ બધા જ ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલા છે. અને પ્રોડક્ટિવિટી એટલે અલ્ટિમેટલી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્ડસ્ટ્રીનો પ્રોફિટ એવું આપણે કહી શકીએ. ઓકે મિત્રો, થેન્ક યુ.